પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા કરવી પડશે કે આજે ગુજરાત 157 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકીય શાળાઓ ચાલે છે, એમાં 13 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તાર જ્યાં એક શિક્ષકીય શાળા। ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં 1657 પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને એવી જ રીતે એમાં પણ 1363 શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે ત્યાં આવી પરિસ્થિતિ છે। ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે, આજે 2500 થી વધારે શાળાઓ જર્જરિત છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે, એમાં પણ 1000 થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી, ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં, ક્યાં તો કોઈ ઝાડ નીચે, કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે। પરિસ્થિતિમાં એક શિક્ષક 1 થી 5 ધોરણ ભણાવી શકે અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય, કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મીટિંગ હોય ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે? ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા, સરકાર એમના 4335 સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે, પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક કે નથી વીજળી, તો આ ક્લાસરૂમોની શું દશા છે એ પણ સરકારે જોવું રહ્યું। સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે। ત્યારે આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે। આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી। ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતા પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો અને જે ટેટ-ટાટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે ત્યારે એમને નિમણૂકો આપો અને આ જે ઘટ શિક્ષકની છે, શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપ અને અધિકારી ગણ, સંધિ અધિકારીઓ પણ તમામ તાલુકાઓમાં, જિલ્લાઓમાં જવાના છે। અમે પણ આજે અમારા મત વિસ્તારના શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમોમાં છે, ભરતી કરે, ઓરડાઓ બનાવી આપે, આ વિસ્તારમાં ભૌતિક સુવિધા પૂરી પાડે, એ જ આપના માધ્યમથી અમે કહીએ।